ખેડૂત ભાઈઓ, જો હું તમને કહું કે તમારા ઘરમાં દરરોજ બનતી એક એવી વસ્તુ છે જેને તમે કચરો માનીને ફેંકી દો છો, પણ એ જ વસ્તુ તમારી ખેતીનો ખર્ચ અડધો કરી શકે છે અને ઉપજ બમણી કરી શકે છે. અને સૌથી મોટું સત્ય, તમે જ તેને રોજ બગાડી રહ્યા છો. આજે અમે તમને બતાવીશું કેવી રીતે આ સામાન્ય રાખ તમારા માટે કુદરતનું સોનું બની શકે છે. તો ખેડૂત ભાઈઓ, ચાલો શરૂ કરીએ. હવે સૌથી પહેલો અને મહત્વનો સવાલ, રાખ શું છે અને તેમાં શું હોય છે? ખેડૂત ભાઈઓ, જ્યારે આપણે લાકડું, છાણિયું અથવા કોઈ પણ જૈવિક વસ્તુ બાળીએ છીએ ત્યારે તેમાં રહેલા કાર્બન અને નાઇટ્રોજન બળી જાય છે અને હવામાં ઉડી જાય છે. પરંતુ જે બાકી રહે છે તે છે શુદ્ધ ખનિજ. એટલે કે રાખ કોઈ કચરો નથી, પરંતુ એક કન્સન્ટ્રેટેડ ન્યુટ્રિયન્ટ પાવડર છે. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો રાખમાં મુખ્યત્વે નીચેના પોષક તત્વો હોય છે. નંબર 1, કેલ્શિયમ, લગભગ 20-25%. આ રાખનો સૌથી મોટો ભાગ છે. ફૂલ અને ફળ ધારણ માટે અત્યંત જરૂરી અને જમીનની રચના સુધારવા માટે અમૃત સમાન. નંબર 2, પોટાશ અથવા પોટાશિયમ, 5-10%. ફળનું કદ વધારે છે, દાણામાં ચમક લાવે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નંબર 3, ફોસ્ફરસ, 2-3%. મૂળ વિકાસ માટે જરૂરી અને બીજ બનવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ. નંબર 4, મેગ્નેશિયમ અને સલ્ફર, ક્લોરોફિલ એટલે કે લીલાશ બનાવવા માટે જરૂરી. અને અંતે સૂક્ષ્મ પોષક તત્વો જેમ કે આયર્ન, મેંગનીઝ, બોરોન અને ઝિંક, જે નાના પ્રમાણમાં હોય છે પરંતુ છોડના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વના છે. એટલે કે રાખ એક નેચરલ મલ્ટી ન્યુટ્રિયન્ટ ફર્ટિલાઇઝર છે અને જે માટે તમે બજારમાં હજારો રૂપિયા ખર્ચો કરો છો તે તમારા ઘરમાં મફતમાં ઉપલબ્ધ છે. હવે સમજીએ રાખના પ્રકાર. લાકડાની રાખ બાવળ, લીમડો, કેરી જેવા લાકડામાંથી બને છે. આમાં કેલ્શિયમ વધુ હોય છે. ટમાટા, મરચાં અને ફળવાળા પાક માટે ખૂબ જ ઉત્તમ. છાણિયાની રાખ ગાય અને ભેંસના છાણમાંથી બને છે. આમાં પોટાશ અને ફોસ્ફરસનું સંતુલન સારું હોય છે. શાકભાજી અને માટી સુધારણા માટે બેસ્ટ. અને હવે સૌથી મહત્વની ચેતવણી, ક્યારે આ રાખનો ઉપયોગ ન કરવો. પથ્થરના કોલસાની રાખ, પ્લાસ્ટિક અથવા રબર બાળવાથી બનેલી રાખ, કચરો બાળવાથી બનેલી રાખ, કારણ કે તેમાં હાનિકારક હેવી મેટલ્સ હોય છે જે તમારી જમીનને ઝેરી બનાવી શકે છે. એટલે હંમેશા યાદ રાખો, માત્ર શુદ્ધ લાકડાની અથવા છાણિયાની રાખ જ વાપરો. હવે આપણે આવીએ છીએ રાખના સૌથી મોટા ચમત્કાર પર, રાખનું પીએચ સમતોલન. ખેડૂત ભાઈઓ, તમે વિચારતા હશો, આ પીએચ શું છે અને આપણા માટે તેનો શું ઉપયોગ? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. તમારી માટી 3 પ્રકારની હોઈ શકે છે. 1, ખાટી માટી, જેને આપણે એસિડિક કહીએ છીએ. બીજી, ક્ષારીય માટી, જેને ઉસર કે ખારી માટી પણ કહેવાય છે. અને ત્રીજી, સંતુલિત માટી, જે ખેતી માટે સૌથી શ્રેષ્ઠ છે. હવે સમજીએ ખાટી માટીની સમસ્યા. જો તમારી જમીનનું પીએચ 6 કે તેથી ઓછું હોય તો તમે ગમે તેટલો યુરિયા, ડીએપી કે અન્ય ખાતર નાખો, તેનો પૂરતો ફાયદો તમને નહીં મળે. કારણ કે ખાટી માટીમાં પોષક તત્વો લોક થઈ જાય છે. એટલે કે જમીનમાં હોય છે પણ છોડ તેને લઈ શકતો નથી. એકદમ સરળ ઉદાહરણ સમજીએ. ખજાનો તમારી જમીનમાં છે પણ તેની ચાવી તમારી પાસે નથી. અને અહીં કામ આવે છે રાખ. રાખનો સ્વભાવ ક્ષારીય હોય છે અને તેનું પીએચ લગભગ 9 થી 12 વચ્ચે હોય છે. જ્યારે તમે તેને ખાટી માટીમાં ભેળવો છો ત્યારે તે ચૂનાની જેમ કામ કરે છે અને માટીની ખાટાશ ઘટાડે છે. જેમ જેમ માટીનું પીએચ સંતુલિત થવા લાગે છે તેમ તેમ જમીનમાં રહેલા પોષક તત્વો સક્રિય થઈ જાય છે. એટલે કે તમે નવું ખાતર નાખ્યા વગર પણ ફાયદો મેળવવા લાગો છો. પરંતુ અહીં સૌથી મહત્વની સાવધાની, જો તમારી જમીન પહેલેથી જ ક્ષારીય હોય, એટલે કે ખારી કે ઉસર જમીન હોય, તો રાખનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત કરો અથવા ટાળો. નહીંતર પીએચ વધુ વધી જશે અને જમીન વધુ બગડી શકે છે. એટલે સ્માર્ટ ખેડૂત હંમેશા પહેલા પોતાની જમીનનું પીએચ ચેક કરે છે અને પછી જ નિર્ણય લે છે. ખેડૂત ભાઈઓ, એક સેકન્ડ માટે ઊભા રહો. જો આ માહિતી તમને સાચે જ કામની લાગી રહી હોય અને તમને લાગે કે આથી તમારા હજારો રૂપિયા બચી શકે છે, તો આ વિડિયો તમારા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરો. અને આવી જ સચોટ અને વૈજ્ઞાનિક ખેતી શીખવા માટે આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે આગળ વધીએ. હવે માની લો કે તમને રાખનું વિજ્ઞાન સમજાઈ ગયું છે. તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન, તેનો ઉપયોગ કેવી રીતે કરવો? ખેડૂત ભાઈઓ, રાખનો ઉપયોગ મુખ્યત્વે 3 રીતે કરી શકાય છે.
પ્રથમ રીત બ્રોડકાસ્ટિંગ એટલે કે છંટકાવ અને ભભરકો. માટી તૈયાર કરતી વખતે પ્રતિ એકર 2 થી 3 ક્વિન્ટલ સૂકી રાખ વેરો. પછી રોટાવેટર ચલાવી તેને સારી રીતે ભેળવી દો. આ માટીની રચનાને છિદ્રાળુ બનાવે છે, પાણીની પકડ વધે છે અને મૂળનો વિકાસ પણ વધુ સારો થાય છે. હવે વાત કરીએ ઊભા પાકમાં ઉપયોગની. સવારના સમયે જ્યારે પાંદડા પર ઝાકળ હોય ત્યારે 10 થી 15 કિલો રાખ પ્રતિ એકર ભભરાવો. તમે મહિને 2 વખત આ પ્રક્રિયા કરી શકો છો. પરિણામ શું મળશે? પાક વધુ લીલો, તંદુરસ્ત અને શક્તિશાળી બનશે. બીજી રીત રાખનો ખોળ એટલે કે અમૃતજળ. તેને બનાવવાની રીત ખૂબ સરળ છે. 5 કિલો સૂકી રાખ લો, તેને 100 લીટર પાણીમાં ભેળવો. 24 થી 48 કલાક સુધી રાખો. વચ્ચે વચ્ચે લાકડીથી હલાવતા રહો અને પછી તેને ગાળી લો. હવે તમને મળશે પોટાશ અને સૂક્ષ્મ પોષક તત્વોથી ભરપૂર પ્રવાહી ખાતર. તેનો ઉપયોગ તમે 3 રીતે કરી શકો છો: ડ્રીપ ઇરિગેશન દ્વારા, સ્પ્રે મશીન દ્વારા પાંદડા પર અથવા સીધો જમીનમાં. આ તરત અસર કરે છે અને પોષક તત્વો ઝડપથી છોડ સુધી પહોંચે છે. સાથે સાથે આ કેટલાક રોગોને પણ નિયંત્રિત કરે છે: પાવડરી મિલ્ડ્યુ, લીફ સ્પોટ અને અન્ય ફૂગજન્ય રોગો. હવે ત્રીજી રીત કમ્પોસ્ટમાં ભેળવવું. જ્યારે તમે છાણનો ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ બનાવો છો ત્યારે તેના સ્તરોની વચ્ચે રાખનો હળવો છંટકાવ કરો. આ વધારાની એસિડિટી ઘટાડે છે અને ખાતરને વધુ સંતુલિત બનાવે છે. સાથે સાથે અળસિયાને કેલ્શિયમ પણ મળે છે. પરંતુ અહીં એક મહત્વની સાવધાની: રાખનું પ્રમાણ ક્યારેય 10% કરતાં વધારે ન હોવું જોઈએ, નહીંતર અળસિયા અને જીવાણુઓને નુકસાન થઈ શકે છે. હવે આપણે આવીએ છીએ રાખના સૌથી ખતરનાક સિક્રેટ પર: જીવાતોનો કુદરતી અંત. ખેડૂત ભાઈઓ, જ્યારે તમારા પાક પર જીવાતોનો હુમલો થાય છે ત્યારે આપણે શું કરીએ? સીધા બજારમાં જઈએ અને હજારો રૂપિયાનું જંતુનાશક ખરીદી લાવીએ. પરંતુ થોડું રોકાવો અને આ દેશી ઉપાય સમજી લો. તમારા પાકને નુકસાન પહોંચાડતી મુખ્ય જીવાતો મોલો, જેસિડ, થ્રિપ્સ. આ તમામ રસ ચૂસતી જીવાતો છે જે તમારા પાકને અંદરથી નબળો બનાવે છે. હવે પ્રશ્ન: રાખ જીવાતોને કેવી રીતે મારે છે? સવારના સમયે જ્યારે પાંદડા પર ઝાકળ હોય ત્યારે રાખનો હળવો ભભરકો કરો. રાખના ઝીણા કણો પાંદડા પર ચોંટી જાય છે અને જ્યારે જીવાતો પાંદડા પર બેસે છે ત્યારે આ કણો તેમના શરીરની ભેજ શોષી લે છે અને જીવાતો ડિહાઇડ્રેશનથી મરી જાય છે. એટલે આ સંપૂર્ણ ભૌતિક પ્રભાવ છે, કોઈ ઝેરી રસાયણ નથી. હવે વાત કરીએ સ્લગ અને સ્નેલ એટલે કે ગોકળ ગાય નિયંત્રણની. આ જીવાતો રાત્રે બહાર આવે છે અને આખો પાક ચાટી જાય છે. તેનો સૌથી સરળ અને મફત ઉપાય: રાખની લક્ષ્મણ રેખા. ક્યારેની આસપાસ રાખની પટ્ટી બનાવો. રાખ ભેજ શોષે છે અને સપાટી ખરબચડી બનાવે છે, જેના કારણે સ્લગ અને સ્નેલ તેને પાર કરી શકતા નથી. વધુ અસર માટે એક ખાસ ટીપ: રાખમાં થોડું હળદર અથવા લાલ મરચું ભેળવો. આનો સ્વાદ અને ગંધ બંને તીવ્ર હોય છે, જેથી જીવાતો પાંદડા ખાવાનું બંધ કરી દે છે. પરંતુ અહીં ધ્યાનમાં રાખવાની બાબતો: રાખ ભીની થઈ જાય તો તેની અસર ઘટી જાય છે. વરસાદ પછી ફરીથી રાખ નાખવી જરૂરી છે અને નિયમિત ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, ઓછામાં ઓછું અઠવાડિયામાં 1 વખત. હવે વાત કરીએ ફૂગજન્ય રોગોના નિયંત્રણની. જૂના ઋષિઓની બુદ્ધિમત્તા. ખેડૂત ભાઈઓ, એક સવાલ છે તમારા માટે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે દાણાને રાખમાં ભેળવીને રાખવામાં આવે તો વર્ષો સુધી બગડે નહીં? આ માત્ર જૂની વાત નથી, આ સંપૂર્ણ વિજ્ઞાન છે. હવે સમજીએ રાખ ફૂગને કેવી રીતે રોકે છે. કોઈપણ ફૂગને વધવા માટે સૌથી વધારે શું જોઈએ? ભેજ. અને અહીં રાખ પોતાની ભૂમિકા ભજવે છે. રાખ દાણાની ભેજ શોષી લે છે, પરિસ્થિતિને સૂકી બનાવી દે છે અને ભેજ વગર ફૂગ જીવિત રહી શકતું નથી. એટલે ભંડારણ સંપૂર્ણ સુરક્ષિત રહે છે. હવે ખેતરમાં તેનો ઉપયોગ સમજીએ. જો તમને સાંઠો સડો અથવા મૂળ સડો જેવી સમસ્યા દેખાય, છોડના સાંઠા પાસે સૂકી રાખ નાખો. રાખ વધારાની ભેજ શોષી લે છે અને ફૂગનો ફેલાવો અટકાવી દે છે. હવે ટામેટાં અને રીંગણ માટે એક ખાસ ઉપાય: ફળ સડો એટલે કે ફ્રૂટ રોટ એક ગંભીર સમસ્યા છે. રાખ અને ચૂનાને 4 અને 1ના ગુણોત્તરમાં ભેળવો.
જ્યારે ફળ બનવા લાગે ત્યારે હળવો ભભરકો કરો. પરિણામ ફળસળોમાં નોંધપાત્ર ઘટાડો. તો ખેડૂત ભાઈઓ, જે વાત આપણા વડીલો અને ઋષિઓ જાણતા હતા, આજે આધુનિક વિજ્ઞાન પણ તેને સાચી સાબિત કરી રહ્યું છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ સૌથી મહત્વપૂર્ણ ભાગ પર. સાવધાનીઓ, જ્યાં મોટાભાગના ખેડૂતો ભૂલ કરે છે. સાવધાની નંબર 1, રાખને ક્યારેય યુરિયા સાથે ભેળવીને ન નાખો. તાજી રાખ અને યુરિયા અથવા અમોનિયમ સલ્ફેટ સાથે મળતા અમોનિયા ગેસ બને છે અને આ ગેસ હવામાં ઉડી જાય છે. એટલે તમારું નાઇટ્રોજન સીધું જ નષ્ટ થઈ જાય છે. એક રીતે કહીએ તો તમે તમારો પૈસા હવામાં ઉડાવી રહ્યા છો. તો હંમેશા 15 થી 20 દિવસનું અંતર રાખો. સાવધાની નંબર 2, નાના અથવા અંકુરિત છોડ પર સીધી રાખ ન નાખો. રાખમાં ક્ષાર અને મીઠાનું પ્રમાણ વધારે હોય છે, જે ઓસ્મોસિસ દ્વારા છોડનું પાણી ખેંચી લે છે અને છોડ બળી જાય છે. હંમેશા રાખ છોડના સાંઠાથી 2 થી 3 ઇંચ દૂર નાખો. સાવધાની નંબર 3, બટાટા પાકમાં ખાસ કાળજી રાખો. બટાટાને થોડી ખાટી માટી વધુ અનુકૂળ હોય છે અને તેનાથી સ્કેબ રોગ ઓછો રહે છે. જો તમે વધારે રાખ નાખશો, માટી ક્ષારીય થઈ જશે અને સ્કેબ રોગ વધશે. એટલે બટાટામાં મર્યાદિત ઉપયોગ કરો. સાવધાની નંબર 4, રાખને રાસાયણિક દવાઓ સાથે ન ભેળવો. રાખનો ઊંચો pH તમારી દવાઓની અસરને ઘટાડે છે, એટલે તમારો ખર્ચ વ્યર્થ થઈ શકે છે. રાખ હંમેશા એકલી અથવા જૈવિક કાઢા સાથે જ વાપરો. અને એક ખાસ બોનસ ટીપ: શિયાળામાં હિમથી બચાવ માટે રાખ ખૂબ ઉપયોગી છે. સાંજના સમયે રાખનો હળવો ભભરકો કરો. રાખ પાંદડા પર એક પાતળું આવરણ બનાવે છે, જે તાપમાન સંતુલિત રાખે છે અને પાંદડાને થીજવાથી બચાવે છે. એટલે રાખ માત્ર ખાતર કે જંતુનાશક જ નથી, પરંતુ તમારા પાક માટે એક સંપૂર્ણ સુરક્ષા કવચ છે. હવે અંતમાં વિવિધ પાક માટે ખાસ ઉપયોગ સમજીએ. આ છે તે ટિપ્સ જે સ્માર્ટ ખેડૂતને બીજા કરતાં આગળ લઈ જાય છે. ડુંગળી અને લસણ માટે. આ કંદવાળા પાક છે અને તેમને પોટાશ અને સલ્ફરની વધારે જરૂર પડે છે. વાવણીના સમયે 50 થી 100 કિલો રાખ પ્રતિ એકર ભેળવો. પરિણામ: ડુંગળીનું કદ મોટું અને ભંડારણ ક્ષમતા વધુ. ટામેટા માટે. વાવણી પછી અને ફૂલ આવવાની શરૂઆતમાં 10 થી 15 દિવસના અંતરે 2 વખત રાખનો ઉપયોગ કરો. આથી ફળનું કદ સુધરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બટાટા માટે. અહીં ખાસ સાવધાની જરૂરી છે. વાવણી સમયે માત્ર 50 કિલો પ્રતિ એકર જ વાપરો. વધારે ઉપયોગથી માટી ક્ષારીય બની જાય છે અને સ્કેબ રોગ વધી શકે છે. બાગાયત પાક માટે, જેમ કે કેરી, લીંબુ, આમરૂદ. વર્ષમાં 2 વખત રાખનો ઉપયોગ કરો. દરેક વૃક્ષના થાળામાં 1 થી 2 કિલો રાખ નાખો. આથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે, ફૂલ ખરવાની સમસ્યા ઓછી થાય છે અને ફળનું કદ તથા ગુણવત્તા વધે છે. મરચાં માટે. મરચું એક સંવેદનશીલ પાક છે, એટલે રાખનો ઉપયોગ હળવો અને નિયંત્રિત રાખવો. 10 થી 15 કિલો પ્રતિ એકર એક વખત ભભરકો કરો. તમે જોશો, છોડ વધુ લીલા, મજબૂત અને તણાવ સહનશીલ બનશે. એટલે રાખનો ઉપયોગ જો પાક મુજબ સમજદારીથી કરવામાં આવે તો પરિણામ અદ્ભુત મળી શકે છે. તો ખેડૂત ભાઈઓ અને બહેનો, આજે આપણે એક એવી વસ્તુ વિશે જાણ્યું જેને આપણે કચરો માનીને ફેંકી દઈએ છીએ, પરંતુ જે વાસ્તવમાં કુદરતનું સોનું છે. જો તમે રાખનો સાચી રીતે ઉપયોગ કરશો તો તમારો ખાતર અને દવાઓનો ખર્ચ અડધો થઈ શકે છે અને ઉપજ બમણી થઈ શકે છે. તો આ માહિતી તમને કામની લાગી હોય તો આ વિડિયો તમારા બધા ખેડૂત મિત્રો સુધી જરૂર પહોંચાડજો અને કમેન્ટમાં જરૂર લખજો તમે રાખનો ઉપયોગ કરો છો કે નહીં. આવી જ વૈજ્ઞાનિક અને પ્રેક્ટિકલ ખેતીની માહિતી માટે આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ટૂંક સમયમાં ફેર મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો. જય હિન્દ, જય કિસાન.